કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ યુનિવર્સિટીની ઘઉંની ક્વોલિટી માટેની રેપિડ ટેસ્ટ પદ્ધતિને પેટન્ટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિવર્સિટીને 20 વર્ષ માટે પેટન્ટ મળતા પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અંતે ઉલ્લેખનીય છે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ક્વોલિટી જાણવા માટે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કચ્છ યુનિવર્સિટીમાં એનાલિટિકલ કેમિસ્ટ્રીના પ્રોફેસર વિજય રામના માર્ગદર્શન હેઠળ કૌશિકી બેનર્જી અને જય જોશીએ ભાગ લીધો હતો. મારો માસ્ટર્સ ભણવાનું ચાલુ હતો ત્યારે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હી દ્વારા એક ટેન્ડર બહાર પાડ્યું. જે તે સમયે મારામાં એટલો કોન્ફિડન્સ નહીં કે મારાથી આ કાર્ય થશે કે નહીં થાય. તે સમયે આપણા જે કચ્છ યુનિવર્સિટી, માનનીય વીસી સાહેબ તથા માનનીય હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ સાહેબ અને ગાઈડન્સ બાય ડૉક્ટર વિજય રામ સાહેબ, જો એમનો જ સપોર્ટ અને ગાઈડન્સ હોય તો જ આ કાર્ય સફળતાથી થાય, અને એમનો પ્રોપર મને સપોર્ટ અને ગાઈડન્સ મળ્યો છે, જેથી મેં આ કાર્ય સફળતાથી પૂર્ણ કર્યો. શરૂઆતના તબક્કે તમામ એનાલિસિસ આપણે અહીંયા લેબોરેટરી કચ્છ યુનિવર્સિટી એ બ્લોકમાં કરેલા હતા, અને આગળ જતા લાસ્ટ જે રાઉન્ડ હતો દિલ્હીમાં હતો, જેમાં આપણા 2 વિદ્યાર્થીઓને દિલ્હી ઇન્વાઇટ કરેલા હતા. હવે આપણે એક્યુરેટ મેથડ જોતા એ લોકોએ આપણે એવું સજેશન આપેલું હતું એમના એક્સપર્ટ દ્વારા કે તમે આની પેટર્ન ફાઇલ કરો, અને જો પેટર્ન મળશે તો કચ્છ યુનિવર્સિટીને જો આ પેટર્ન હશે તો અમે અમારા ગોડાઉનની અંદર એ પેટર્નને કોમર્શિયલ ફોર્મમાં અમે તમારી પાસેથી પરચેસ કરી લાઇસન્સિંગ કરી શકશું. એ પેટર્નના રાઇટ્સ આપણે 20 વર્ષ માટે ઇન્ડિયન પેટર્ન ઓફિસ દ્વારા આપવામાં આવેલા છે. હવે આ વાત મુખ્યમંત્રી ઓફિસમાં ખ્યાલ આવતા એમના દ્વારા અમારી પાસેથી બધી ડિટેલ માગેલી હતી, શરૂઆતના બધા જ એનાલિસિસ અને આ પેટર્ન અને એ બધી જ માહિતી. એટલે મુખ્યમંત્રી, આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા અમને એક એપ્રિસિએશન લેટર કચ્છ યુનિવર્સિટી અને અમારા પ્રોફેસર જોગ એમને અમને આપેલો છે.